કાકા બાબા બધાને રામ રામ। હું આવી ગયો છે તમારે इसमें મુકેશ પરમાર ખબર લઈને જેવી રીતે વાત કરી, ખાસ કરીને જેમ જો 3Dનો જો અભિયાન લગાતાર ચાલી રહ્યો ડીજે દહેજ દારૂ અને દાપાના વાળામાં, તે લગાતાર તે સામાજિક સંગઠનના યા સામાજિક જે કાર્યકર્તા છે તે લગાતાર મિટિંગો કરીને લોકોને તડવી પૂજારાને અને જે વાતડિયા છે તેઓને જગાડતા રહ્યા તાકી હાવ પાછી વિવાહની સિઝન ચાલુ થવાવાળી છે। અહીંયા ડીજે વગાડવાવાળા યા દહેજ વધારે રહેવાવાળા છે યા દારૂ અંગ્રેજીને હરો છે એ વધારે વેચવાની કળો ચાલુ થઈ જાય તો તેની સારું તાકી તે સતત તે મિટિંગો ચાલતી રહે અને તેની સારું હર બ્લોક વાઇઝ અને હર જિલ્લામાં અલગ અલગ ગામના હિસાબથી અલગ પ્રભારી અને અલગ ગામના અલગ આદમી વાતડિયાને ભેળા કરીને તેઓને કેવી રીતે વધારેથી વધારે દાવ નહીં લઈ શકે, વધારે દહેજ નહીં લઈ શકે તે તેની સારું લગાતાર મિટિંગો હર બ્લોકમાં થઈ રહ્યો। અમારી હાથે સામાભાઈ છે, લગાતાર દહેજ દાપાની તમે કળ ચાલુ કરી રહ્યા તો હમણાં લગાતાર લોકોને કેવી રીતે હમણાં હું એતરો રિઝલ્ટમાં આવી રહ્યો, બદલાવ થઈ રહ્યો કે ફેર કંઈ નહીં સમજી રહ્યા તેની હારે બેઠકો રાખવી પડી રહી। पिछले साल 11 वर्ष है थी આપણે એમ તો यो અભિયાન ઘણા સાલથી ચલાડી રહ્યા પણ એટલો સક્રિયતાથી નહીં ચાલતો હતો। पिछले गत वर्षથી मतलब यो अभियान जोरशोरથી ચલાડ્યો હતો और આપણા લોકોને ગામે ગામ મીટિંગ કરીને જાબા મીટિંગ કરીએ, તળવી પટેલોને હંગળાને સમજદારોને સબને એવું કરીને સમજાડ્યા તો ઘણો ફરક આવ્યો। દેશ કમ થયા, ડીજે પર નાચવાનું બંધ થઈ ગયો, ઢોલકા માંદળ ચાલુ થઈ ગયા અને સોરા પહેલાં ભણવાવાળાની ભણાઈ ખોટી થતી હતી, ભણવા લાગી ગયા, રિઝલ્ટ પણ અસલ આવ્યો અને કુલ મિલાવીને દારૂ બી વસ્યો, ગાડા ઘોડા જબ્બર લઈ જતા હતા તે બી બંધ થયા। તો કમસે કમ 2-3 લાખ રૂપિયાની વસત થઈ। એતરો વસત થવાથી લોકોને ઘણો ફાયદો થયો એમ લોક કહેવા માંડ્યા। તો એની કળને ધીરે ધીરે બીજી બી ઘણી બુરાયા છે તેની હંગળીઓને ખતમ કરવા સારું એના વરહમાં ફેરથી કે ફેર ચાલુ નહીં થઈ જાય એન સારું जो है आज હું બેઠા હંગળાને મેન આદમી जो है આપણે ઝાબા તહેસીલના બોલાયા એનામાં કલ્યાણપુરાના નાળા છે। હમણે આ મીટિંગ કરી કે આપોને ગામે ગામ સેક્ટર બનાવીને સેક્ટરમાં ફેર ગામથી પસા આદમીઓની આપણે કમિટી એક બનાવેની, સમિતિ એક બનાવેની, તેના કારણથી સબ કંટ્રોલ થઈ જાય। પસા આદમી એક વાત કરે તો ગામવાળાને સાંભળવું પડે, એમાં તડવી અધ્યક્ષ રહે, તડવીની જો કહે તે વાત હંગળાને માનવી પડે। તો ફેર જો હમણે કામે જવાનો ને અહીં જવાનો ને કરજામાં બોલાઈ રહ્યા હંગળા એની સબ વાતોની વસતા है। और बीजी कड़े एवी पैदा थी रही है कि सोरीए नाही पड़े से एम ते जिला में 90% हो माही 90% विवाह नहीं तो 80% विवाह तो नाबालिगना थी रहा कि नहीं 17 साल नहीं थी 16 साल नहीं पण माए जो चाली गई तो चाली गयो। पण हमणे जो है नाहवानो घणो मोटी कळ पैदा थी गई है। तो नाहवावाळीओना रुपया शू थाय कि पेली नाबालिग है एम करीने दबाव बनावीने हमवाळा उपर आजकल सोरा कोई ली जाता सोरियोन पर सोरीए नाही आवे અને અમથા રિપોર્ટ લીખાડવા જાય તો કે મારી સોરીને બેહાડીને લઈ ગયો, ફલાણો કરી ગયો એમ કરીને રિપોર્ટ લીખાડીને દબાવ બનાવીને રૂપિયા ઠગવેની કળ કરે 7-7 લાખ 8-8 લાખ। તો એન સારું સમિતિના માધ્યમથી જાગૃતિ લાવેની और લાવા સારું और जो ભાનગેડ કરે એનાન બી મારો કહેવો કે નાબાલિગની ભાનગેડ બિલકુલ મત કરો। પટેલ બી બતાવો ને વાતડિયા બી બતાવો। कानून एवं बनेलो है कि नाबालिगनो अगर भानगेड़ करे, विवाह करे ने देज ले तो आई बा पटेल या गामना कईना भी इनमें शामिल थाय। जो बाल विवाह अधिनियम 2006 ना अनुसार 2 सालनी सजा से आन 1 लाख रुपया जुर्मानो इनमें है और सजा भी एवी काठी है कि रात दिन काठी मेहनत करावे एवी सजा है। तो एतरे तमारा चेनलनी माध्यम से हूँ हंगलान संदेश भी आलो कि नाबालिगनो तो बिल्कुल भानगेड़ करो मत। जो साली रह्यो है माए समाजना अनुसार जो तय है तेनी वातों मायनी माए खत्म कर लो पण उगड़ती मत करो। जिने दिन रिपोर्टे चालू थी जाए तीने दिन हंगलान जेल में जावू पड़े एवं काम थाय। બહાદુરભાઈ કાલ રાણાપુરમાં મીટિંગ થાય એમાં શું નિર્ણય કર્યો? કાલ રાણાપુરમાં બી મીટિંગ થાય। આપણે રાણાપુર બ્લોકની હરેક ગામથી બધા તડવીઓને બોલાયા અને દહેજ દારૂ ડીજેના બારા પૂરી વાત કરી। हरेक गाम थी 20-20, 25-25 लोगों की समिति बनावानी और जो पिछले साल जो काम थायूं एवी रीते लगातार इना दहेज दापानु
और डीजेનું यो काम કન્ટિન્યુ ચાલે તેની સારું કાલ પૂરા તળીઓની બેઠક કરીને હરેક ગામથી સમિતિ બનાવીને એનાનો સંમેલન ફેર આગાડી રાખવાનો છે જિલ્લા સ્તરનો એની સારું તાકી જો કઈના નાહેલી છોરીઓના વધારે रुपया ले तो तीनान भी समझाड़वा हरू सारे लोगों की समिति बना के और उसको कैसे भी करके समाज में जो तय करूँ तीना हिसाब थी चाहे नाहिन छोरी आवे या शादी करे तो इनो बराबर में खूटाड़वा हरू एवो बधो निर्णय लेदो। ખાસ કરીને જે અધિકારી કર્મચારી છે ત્યાં તમે એના 3Dના માં કેમ નહીં સમય નીકાળીને આવી રહ્યા ત્યાં બી સમાજના આદમી છે। ज़रूर SMS न्यूज़ को मैं बहुत बहुत धन्यवाद देता हूं कि हमारे समाज की हर गतिविधि और मुद्दों को आप लोग हाईलाइट करते हो और जन जन तक इस बात को पहुंचाते हो। धीरे धीरे क्या है कि कर्मचारी वर्ग हमेशा है तो समाज के साथ जुड़ा हुआ। जितने भी हमारी मीटिंगें वगैरह हो रहे हैं उनमें बहुत सारे कर्मचारी आते हैं, एक दो है, लेकिन हमेशा कहते हैं कि हम समाज के साथ हैं, समाज जो तय करेगा हम बाकायदा उनके साथ रहेंगे। लेकिन परिस्थितियां उनके साथ कर्मचारी अधिकतर इन मुद्दों को लेकर डरता है कि पता नहीं हम जाएंगे या हमारे ट्रांसफ़र हो जाएंगे या हमारे पास शोकाज नोटिस जारी होंगे। इस प्रकार के मुद्दे ज़रूर है, लेकिन समाज के जो हमारा आदिवासी समाज सुधार संगठन बना वो समाज की ओर से भी आह्वान किया गया है कि इस प्रकार की कोई बात आएगी तो हमारे जो संगठन के पदाधिकारी उन्होंने उनको आश्वासन दिया है कि अगर हमारे किसी भी कर्मचारी को इस प्रकार की नोटिस होगा या ट्रांसफ़र की बात आएगी, उनको डराया धमका जाएगा आप क्यों जाते हो, तो बाकायदा समाज उसके लिए साथ खड़ा है। और मैं विशेषकर हमारे जितने भी झाबुआ ज़िले के कर्मचारी साथी हैं मैं आह्वान करता हूं, क्योंकि आप सभी का इस संगठन में इन्वॉल्व होना बहुत ज़रूरी है, क्योंकि हम समाज में बहुत बड़ा अवेयरनेस शिक्षित वर्ग ही ला सकता है। और आजकल जितने भी शिक्षित युवा हैं बाकायदा उनको भी समझ में आ रहा है कि जो हमारे 3D मिशन के अंतर्गत जितने भी खर्चे हैं फिजूल, वो खर्चों के कारण हमारा समाज गर्त में जा रहा है, शिक्षा स्वास्थ्य और रोज़गार से दूर होता जा रहा है। तो स्वाभाविक है कि अब धीरे धीरे आदिवासी समाज सुधार संगठन की ओर कर्मचारियों का झुकाव हो रहा है और आने वाले समय में झाबुआ जिले और मध्य प्रदेश के भी सारे कर्मचारी संगठन के साथ रहेंगे। સરપંચ તમે ભાળ્યા કે બે લાડા લાડીના બે ભીડો તમે તોડ્યા હોય કઈના તમે એક પક્ષ લો તેમાં શું કળ થાય છે ખાસ કરીને તેની આયો વધારે કરે કે તેનો ભાવ વધારે કરે। देखो आज हम झाबुआ ब्लॉक की बैठक में सब आसपासना तड़वी सरपंच सब इकट्ठा थाया। इसी इना विषयारू भेला थाया कि दहेज दारू और डीजे 3 चीज़ों पर संगठन ने तय करेलो अगली बार तो लगातार हर गांव में चालू भी करे और आज भी चलेगा। पर कहवानो मतलब कि सोरियो नाबालिग जो नाही जाए तीना आईबा कमर कसीन रुपया लेवानी बात करे कि हूँ 5 लाख लूँ 7 लाख लूँ 10 लाख लूँ, एमा वातड़िया पड़ी जाए। फिर एमा पुलिस ने धमकी आले कि हम FIR करावूँ और FIR ना माध्यम FIR करावे ने भी फिर बाद में हम जो तो भी करे या 7 लाख 8 लाख रुपया लेवानो। तो आ हमारू सबनो एम केवू से कि दहेज सोरी ने शादी करे तो भी यूज एक ही राखवू जोईए, सोरी नाई जाए तो भी एक रहवू जोईए एवं हम सब संगठन मळीने तय करी रहे। और हर गामनी समिति बनावी है 10 15 20 आदमीओनी समितिना माध्यमथी एक सम्मेलन राखी और सम्मेलन में तेनी समितिना सदस्य बोलावी और फिर समिति और पूरे जिले समिति सब इकट्ठा करीने फिर एनी अगल जो दहेज दापानी जो निर्णय करूँ तेनमा सबने सहयोग गामना फलिया तकना आदमी बोलावीने एनी समिति में सम्मिलित करवानो छे एवं हमणे आज तय कर्युं छे। तो अगली बैठक आरो तय करूँ तारीख 3 तारीख दिन पासा भेला था हूँ। તો એવી રીતની વાત કરી કે જો 3D છે તો 3Dનો જો મિશન જારી રાખવાનું છે કે આવવાળા સમયમાં કે હમણાં વિવાહ પાસા વિઝન જો નાબાલિગ જે સૂર્યો છે કમ ઉંમરમાં તી નાહી જાય કે તિહુનો જો પરિણામે તિહુનો બી હરકો દાવો રાખવો જોઈએ તેની તાકી તિહુન બરાબર નાહતે નાહેગી સોરે તો તેનો કેમ બી કરે लेकिन रिपोर्ट नहीं लिखाड़े एनी हारू
એ જે ભાંગજેડા વધારે ચાલી રહી છે તેની બી હાર પર પ્રતિબંધ કરવાની વાત ચાલી રહી છે. ત્યાં ભાંગજેડા છે, વાતડિયા છે, તડવી છે, પૂંજારા છે, જે ગામના જ્યાં વાતડિયાથી હું બધાને મળાવીને એક જિલ્લામાં સમિતિ મોટો બેઠક રાખે. એની બાદ હર ગામની અલગ અલગ સમિતિ બનાવે. સમિતિના માધ્યમથી તીન રોકથામ કરી શકે તાકી ખાસ કંટ્રોલ કરવાવાળા કોણ ત્યાં ગામના જે વાતડિયા છે તો બે પાર્ટીના બે આદમી રહે તેના કેવી રીતે તેના આદમીને જોડવાના તેને જોડીને સમિતિના માધ્યમથી યો 3Dનો જો મિશન ચાલ્યો તેનો કાયમ કરો તાકી હમણાં લોકોને લાગી રહ્યું કે ઝાબવાનો એસપી નાહી ગયો था हाँ हम डीजे वगाड़ो हम खोजता है लेकिन हे खोजवाने भूली जाजो मारा भाई क्योंकि हाँ ये मिशन लगातार चालू रहा है. सामाजिक संगठन जो कार्यकर्ता है समाज सुधारणा ત્યાં હમણાં જાગૃત થઈ અને મિટિંગના માધ્યમથી લગાતાર બેઠક ચાલી ક્योंकि ઘણી જગ્યા હમણાં વિવાહ વાજન ચાલુ થઈ ગયા અને ઘણી જગ્યા ધીરે ધીરેથી જો ડીજે વગાડી રહ્યા છે લેकिन તેની પર સામાજિક સંગઠનના માધ્યમથી કાર્યકર્તા છે ત્યાં તિહોન પર કાનૂની કાર્યવાહી કરાવે પોલીસના માધ્યમથી એવી રીતે બી હું કહેવાનું છે. હાલ લગાતાર બેઠકનો દોર ચાલી રહ્યો છે અને આવવાળા સમયનો અસર કેવો રહે એ દેખીને ફેર બી સમાજને સુધારવાનો નવી કળીઓ કરવો પડે. તો હું તમારી શું ફેર એવી રીતની ખબર અને જાણકારી આવતો રહી કાકા બાબા બધાને રામ રામ.